શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આ અલૌકિક સત્સંગમાં આપણે બંગાળના એક બ્રાહ્મણ અને ગુસાઈજીના અનન્ય સેવક એવા વિષ્ણુદાસનો વાર્તા પ્રસંગ જોઈશું. તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ લઈ આજના આ અલૌકિક સત્સંગની શરૂઆત કરીએ. સત્સંગની શરૂઆત કરીએ તેની પહેલા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તો ચાલો સત્સંગની શરૂઆત કરીએ. બંગાળમાં એક નાનકડું ગામ હતું. ત્યાં એક બ્રાહ્મણ કુટુંબ રહે. તેમનો એકને એક દીકરો, નામ એનું વિષ્ણુ. વિષ્ણુ મોટો થયો એટલે 11 વર્ષની ઉંમરે તેને પરણાવી દીધો. વિષ્ણુની માં વિષ્ણુને નાનો મૂકી અવસાન પામી. તેના પિતા પણ 25 વર્ષના વિષ્ણુને મૂકીને અવસાન પામ્યા. વિષ્ણુએ આજીવિકા માટે કાપડની દલાલીનો ધંધો શરૂ કર્યો. તે સમયમાં ઢાકાની મલમલ દુનિયાભરમાં જાણીતી હતી. એવી બારીક મલમલ વણકરો વણતા કે મલમલનો 24 વારનો આખો તાકો વાંસની પોલી ભૂંગળીમાં સમાઈ જાય. કાપડ મુલાયમ પણ એવું જ હોય. રાજા મહારાજાઓ તેને ખરીદી શકતા. બીજું કાપડ પણ બંગાળમાં ઘણું બનતું. વિષ્ણુ કાપડની દલાલી કરે, તેમાંથી તેમનો ઘર સંસાર ચાલતો. બંગાળના કેટલાક કાપડના વેપારીઓ દિલ્હી દરબારમાં તેમનો માલ વેચવા માટે દિલ્હી જવા નીકળ્યા. બે વધુ પૈસા કમાવાની લાલચે વિષ્ણુ પણ તે વેપારીઓ સાથે દિલ્હી જવા ઉપડ્યો. રસ્તામાં સૌ મથુરા રોકાયા. તેમાં કેટલાક વેપારી વૈષ્ણવ પણ હતા. તેઓ શ્રી ગુસાઈજીના દર્શન કરવા ગોકુળ આવ્યા. વિષ્ણુ પણ તેમની સાથે ગોકુળ ગયો. ત્યાં તેણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. વિષ્ણુને જોતા જ શ્રી ગુસાઈજીએ હસીને કહ્યું, આવો વિષ્ણુદાસ. વિષ્ણુને નવાઈ લાગી. પહેલા કદી મળ્યો નથી, છતાં મને નામ દઈને બોલાવે છે. આ કેવળ કોઈ ગુરુ નથી, ગુરુના રૂપમાં જરૂર ગોવિંદ છે. વિષ્ણુએ વળી મનમાં વિચાર કર્યો, કમાવું, ખાવું અને પીવું એ જ શું મારી જિંદગી હશે? આવી જિંદગી તો કીડી મકોડા પણ જીવે છે. જીવનનું કઈ ભાથું સાથે બાંધ્યું હશે તો આવતા જન્મે કામ આવશે. આજ સુધી પૈસા અને પત્ની સિવાય ત્રીજી કોઈ વાતનો વિચાર કર્યો નથી. શ્રી ગુસાઈજી મહારાજ જેવા સમર્થ ગુરુના શરણે જવું તો પરમાત્માને પામું. આવો વિચાર કરી વિષ્ણુદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, મને પણ શરણે લો અને આપનો સેવક કરો. શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસને બ્રહ્મ સંબંધ કરાવ્યું. વિષ્ણુદાસ ગોકુળમાંથી પાછા મથુરા ગયા. ત્યાંથી દિલ્હી ગયા. કાપડની દલાલીમાં ઘણું કમાયા. 250 રૂપિયા જેટલો મોટો નફો મળ્યો. તેમણે વિચાર કર્યો, આ રૂપિયામાંથી સુંદર કાપડ ખરીદી શ્રી ગુસાઈજીને ભેટ ધરું. તેના સુંદર વસ્ત્ર તૈયાર કરી શ્રી ગુસાઈજી મહારાજ ધારણ કરે તે સ્વરૂપમાં હું એમના દર્શન કરી મારી આંખોને કૃતાર્થ કરું. વિષ્ણુદાસ પોતાના વતન પાછા ગયા. સુંદર મુલાયમ બારીક મલમલનો એક આખો તાકો 250 રૂપિયામાં ખરીદ્યો. શ્રી ગુસાઈજીને એ તાકો ભેટ ધરવા પાછા ગોકુળ જવાનો વિચાર કર્યો. વેપારી હોવાથી તેમને ખબર હતી કે ગામ બહાર કાપડ લઈ જવા માટે જકાત ભરવી પડે છે. એક તાકાની જકાત ₹150 થતી હતી. તેમની પાસે તેટલી રકમ પણ ન હતી. એટલે તેમણે તીર્થયાત્રાનું નિમિત્ત કર્યું. પત્નીને પણ સાથે લીધી. એક પોલા વાસમાં એક આખો તાકો મૂકી દીધો. ગરીબ બ્રાહ્મણની જેમ હાથમાં વાસની લાકડી લઈ પત્ની સાથે ગામ બહાર તીર્થયાત્રાના નિમિત્તે નીકળ્યા. કોઈએ તેમને રોક્યા નહીં. તેઓ ગોકુળ પહોંચ્યા. શ્રી ગુસાઈજીને કાપડનો તાકો ભેટ ધર્યો. બહુ સુંદર કાપડ જોઈ શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. તેમણે આજ્ઞા કરી કે આ કાપડ શ્રીનાથજીને લાયક છે. આવો બારીક મુલાયમ કાપડ આજ સુધી શ્રીનાથજીને અંગીકાર થયું નથી. કાલે આપણે શ્રીનાથ દ્વાર જઈશું. ત્યાં આ કાપડમાંથી શ્રીનાથજીના વસ્ત્ર સિદ્ધ કરાવી અંગીકાર કરાવીશું. વિષ્ણુદાસ શ્રી ગુસાઈજીની આ આજ્ઞા સાંભળી ચૂપ રહ્યા. તેઓ બોલી શક્યા નહીં કે આ કાપડ તો હું આપના માટે લાવ્યો છું. બીજા દિવસે વિષ્ણુદાસને સાથે લઈ શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજજી પધાર્યા. ત્યાં શ્રીનાથજીના વસ્ત્ર અને સાજ તૈયાર કરાવ્યા. વિષ્ણુદાસ શ્રીનાથજીના દર્શન કરી ઘણા પ્રસન્ન થયા. ત્રીજે દિવસે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને તે વસ્ત્રો
અને સાજ અંગીકાર કરાવ્યા. વિષ્ણુદાસ અપલક નેત્રે દર્શન કરતા જ રહ્યા. શ્રીનાથજી પણ હસી હસીને પ્રસન્નતાથી શ્રી વિષ્ણુદાસને દર્શન આપતા હતા. શ્રી ગુસાઈજીની આજ્ઞા લઈ વિષ્ણુદાસ વતન પાછા આવવા નીકળ્યા. રસ્તામાં તેમણે વિચાર કર્યો કે મારો મનોરથ તો આવા સુંદર વસ્ત્ર શ્રી ગુસાઈજીને અંગીકાર કરાવવાનો છે, તે તો બાકી જ રહી ગયો. શ્રી ગુસાઈજી જ મારા તો ભગવાન છે. શ્રીજી બાવાની જેમ હવે તેમને પણ આવું વસ્ત્ર અંગીકાર કરાવું તો મારું જીવન સાર્થક થાય. પરંતુ મન મૂંઝાયું. બીજા 250 રૂપિયા ક્યાંથી લાવવા? ગામમાં કાપડની દલાલીમાં માંડ રોટલા નીકળતા, બચત થતી નહીં. તે જમાનામાં 250 રૂપિયા આજના 2.5 લાખ રૂપિયા જેવા હતા. રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરતા કરતા તેઓ ઘેર આવ્યા. રાત દિવસ એ જ વિચારમાં મગ્ન રહેવા લાગ્યા. તેમની પત્નીએ તેમની ઉદાસીનું કારણ પૂછ્યું. વિષ્ણુદાસે વિચાર કર્યો કે પત્ની તો સાધારણ જીવ છે, તેને શ્રી ગુસાઈજીમાં અલૌકિક ભાવ નથી, એટલે પોતાના હૃદયની ભાવના પત્નીથી ગુપ્ત રાખીને તેમણે કહ્યું. શ્રી ગુસાઈજી પાસેથી એવું જાણ્યું કે દરેક હિન્દુએ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું જોઈએ. વણિક હોય તે વેપાર કરે. આપણે બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ વેપાર કરીને આજીવિકા ન મેળવે. બ્રાહ્મણે કર્મકાંડ કરીને અથવા વિદ્યાર્થીઓને ભણાવીને અથવા ભિક્ષા માંગીને જીવવું જોઈએ. નથી મને કર્મકાંડ આવડતા કે નથી મને શાસ્ત્રનું જ્ઞાન, તે કે વિદ્યાર્થી ભણાવું. મને વિચાર થાય છે કે બ્રાહ્મણની જેમ જીવવા માટે ભિક્ષા માંગવી અને તેનાથી આપણા બેનો નિર્વાહ કરવો. 2 જણના પેટને જોઈતું ભોજન ભિક્ષામાંથી મળી રહેશે. પત્ની અકળાઈ ગઈ. તેણે કહ્યું, આવો સારો ધંધો મૂકી તમને આવી બુદ્ધિ ક્યાંથી સૂજે છે? પણ તમે મારું કહ્યું માનવાના તો નથી. જેમ જીવમાં આવે તેમ કરો. ત્યારથી વિષ્ણુદાસ રોજ સવારે ભિક્ષા લેવા નીકળે. તેનાથી બંનેનો નિર્વાહ ચાલવા લાગ્યો. કાપડની દલાલી ચાલુ રાખી. જે પૈસા કમાય તે બાજુએ મૂકી રાખી. એમ કરતા કરતા 250 રૂપિયા ભેગા થયા. પહેલાના જેવો જ કાપડનો આખો તાકો ખરીદ્યો. પત્નીને કહ્યું, હું ગોકુળ જાઉં છું. પહેલાની જેમ જ વાંસની ભૂંગળીમાં તાકો મૂકી તેઓ ગોકુળ જવા ઉપડ્યા. ઘણા મહિને ગોકુળ પહોંચ્યા. શ્રી ગુસાઈજીના દર્શન કરી તાકો આપશ્રીને ભેટ ધર્યો. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, વૈષ્ણવ, થોડા વર્ષો પહેલા આવું જ બારીક કાપડ એક વૈષ્ણવ લઈને આવ્યા હતા. તે શ્રીનાથજીને અંગીકાર કરાવ્યું હતું. વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, આપની કૃપાથી એ વૈષ્ણવ હું જ હતો. મારી ભાવના એ કાપડમાંથી આપને વસ્ત્ર અંગીકાર કરાવવાની હતી. તેથી આજે ફરીથી એવું જ કાપડ આપને ભેટ ધરવા લાવ્યો છું. આ વખતે કૃપા કરીને આપ અંગીકાર કરો. શ્રી ગુસાઈજી ઘણા પ્રસન્ન થયા. તેમાંથી પહેલા આપે શ્રી નવનીત પ્રિયાજીના વસ્ત્ર અને સાજ સિદ્ધ કરાવ્યા. ત્યારબાદ પોતાને માટે વાઘો સિદ્ધ કરાવ્યો. વિષ્ણુદાસની ખૂબ જ વિનંતીથી શ્રી ગુસાઈજીએ તે વસ્ત્ર અંગીકાર કરી વિષ્ણુદાસને દર્શન આપ્યા. વિષ્ણુદાસ દંડવત કરી આજ્ઞા લઈ તેમના ગામ જવા ઉપડ્યા. વિષ્ણુદાસ મનમાં શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ચિંતન કરતા કરતા રસ્તો કાપીએ જતા હતા. તેઓ વિચારતા હતા કે ગોવિંદ અને ગુરુ બંને ભક્તની ઈચ્છા પૂરી કરનાર છે. વિષ્ણુદાસ ઘેર પહોંચ્યા. સવારનો સમય હતો. તેમની પત્નીએ કહ્યું કે તમે સમયસર આજે પાછા આવ્યા છો. આજે તમારા પિતાનું શ્રાદ્ધ છે. વિષ્ણુદાસ કહે છે કે મને એની કોઈ માહિતી નથી. જે હોય તે ખરું. એમની પત્ની કહે છે કે હું ભિક્ષામાં માંગીને અડદનો લોટ અને થોડું તેલ લાવી છું. ઘરમાં બીજું કંઈ નથી. તેનો થોડો વડા બનાવું છું. તમે ઝટપટ સ્નાન કરી શ્રાદ્ધ કરો. વિષ્ણુદાસ સ્નાન કર્યું. વડા તૈયાર થયા. વિષ્ણુદાસ વડાની સામગ્રી એક પાતળમાં પધરાવી ઘરના એકાંતમાં બેઠા. તેમણે પત્નીને પૂછ્યું કે ઘરમાં થોડો ગોળ છે, હોય તો આપો. તેમના પત્નીએ ઘરમાં હતો તેટલો ગોળ આપી દીધો. વિષ્ણુદાસ પાતળની સામે આંખો મીચીને બેઠા છે. શ્રીનાથજીનું ધ્યાન ધર્યું. તેમણે અંગીકાર કરાવેલા વસ્ત્રોમાં શ્રીનાથજીએ દર્શન આપ્યા હતા એ સ્વરૂપ ધ્યાનમાં આવ્યું. તેણે ગદ કંઠે શ્રીજી બાવાને વિનંતી કરી, પ્રભુ,
આ સામગ્રી આપ શ્રી ગુસાઈજીની કાનીથી અંગીકાર કરો. હું આપની કોઈ સેવા કરી શકતો નથી. હું જાણું છું કે મારી પત્નીએ લૌકિક બુદ્ધિથી આ સામગ્રી બનાવી છે, પણ મારું સર્વસ્વ તો આપ જ છો, માટે કૃપા કરીને આરોગો. આમ વિનંતી કરી દંડવત કરી વિષ્ણુદાસ બહાર આવ્યા. ઓરડાનું બાણું આડું કર્યું. બાણાની પાસે બહાર બેઠા. ભક્તેચ્છા પૂરકાય નમઃ નામનો જપ કરવા લાગ્યા. વિષ્ણુદાસનો ભાવ જોઈ શ્રીનાથજી ત્યાં સાક્ષાત પધાર્યા. વિષ્ણુદાસને એવો અનુભવ પણ થયો. બંધ ઓરડામાં પધારતા શ્રીનાથજીના ઝાંઝરનો જણકાર તેમણે સાંભળ્યો. વિષ્ણુદાસ ઘણા પ્રસન્ન થયા. ભોજન આરોગી પાછા પધારતા શ્રીનાથજીએ વિષ્ણુદાસના ધ્યાનમાં પધારી આજ્ઞા કરી, તારા વડા અને ગોળ આરોગીને હવે હું પાછો ગિરિરાજ જાઉં છું. વિષ્ણુદાસને થયું કે મારું ધન્ય ભાગ્ય છે. મારા ઘેર શ્રીનાથજી સાક્ષાત પધાર્યા. મારો જન્મ સફળ થઈ ગયો. પણ આ બધી કૃપા શ્રી ગુસાઈજી દ્વારા જ થઈ છે. શ્રીનાથજી વિષ્ણુદાસને ત્યાં ભોગ આરોગવા પધાર્યા. તે જ સમયે શ્રી ગિરિરાજજી ઉપર શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને રાજભોગ ધર્યો હતો. રાજભોગ સરાવી રાજભોગની આરતી કરી પછી આપ નીચે પધાર્યા. ભોજન કરી વિશ્રામ કરતા હતા ત્યારે શ્રીનાથજી શ્રી હસ્તમાં લાલ છડી ધારણ કરી શ્રી ગુસાઈજી પાસે પધાર્યા અને આજ્ઞા કરી કે આજે હું ભૂખ્યો રહ્યો છું. શ્રી ગુસાઈજી પૂછે છે, બાબા આપ આજે રાજભોગ કેમ આરોગ્યા નહીં? ત્યારે શ્રીનાથજી કહે છે કે કાકાજી, તમારા બંગાળી વૈષ્ણવે મને તેને ત્યાં ભોગ આરોગવા ઘણા ભાવથી વિનંતી કરી હતી. તેથી હું તેનો ભોગ આરોગવા તેમના ઘેર ગયો હતો. અહીં પાછો આવ્યો ત્યારે રાજભોગ સરી ગયા હતા. તેથી હું ભૂખ્યો છું. આ જાણી શ્રી ગુસાઈજીએ ફરીથી સ્નાન કરી રાજભોગની બધી સામગ્રી સિદ્ધ કરાવી ફરી ભોગ ધર્યો. શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસને એક પત્ર લખી આજ્ઞા કરી, શ્રીનાથજીએ તમારા પર ઘણી કૃપા કરી છે. તમે શ્રીનાથજીને શું આરોગ્યવ્યું તે લખજો. પત્ર મળતા જ બંગાળી વૈષ્ણવ ઘણા રાજી થયા. તેમણે બધી હકીકતો લખી. તે વાંચી શ્રી ગુસાઈજી પણ બહુ પ્રસન્ન થયા. શ્રી ગુસાઈજીએ ચાચા હરિવંશજીને આજ્ઞા કરી કે ચાચાજી, શ્રી મહાપ્રભુજીના આવા કૃપાપાત્ર વૈષ્ણવો આજે પણ ભૂતળ પર બિરાજે છે. તો વૈષ્ણવો, ચાલો આપણે આ વાર્તા પ્રસંગના સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. શ્રાદ્ધ માટે તૈયાર કરેલ ભોજન શ્રી ઠાકોરજી કેવી રીતે આરોગે? તો પછી શ્રીનાથજી વડા અને ગોળ આરોગવા કેમ પધાર્યા? તો શ્રી હરિરાયજી આશંકાનો ખુલાસો કરે છે કે સ્ત્રીની બુદ્ધિ લૌકિક હતી, તેથી તેણે શ્રાદ્ધનો વિચાર કર્યો હતો. પરંતુ વિષ્ણુદાસની બુદ્ધિ લૌકિક ન હતી. તેમના મનમાં શ્રાદ્ધનો વિચાર જ ન હતો. તેમણે તો ઉત્તમ સામગ્રી જોતા શ્રી ઠાકોરજીને આરોગાવવાનો જ વિચાર કર્યો. તેમનો શુદ્ધ પ્રેમ જોઈ શ્રીનાથજી આરોગ્યા. કોઈ પણ ભક્ત શુદ્ધ પ્રેમથી શ્રીનાથજીને જે કંઈ અંગીકાર કરાવે છે તે શ્રીનાથજી અવશ્ય આરોગે છે. માટે લૌકિક ભાવથી રસોઈ ન બનાવતા શ્રી ઠાકોરજીને ભોગ ધરાવવાના અલૌકિક ભાવથી રસોઈ બનાવવી, ભોગ ધરી અને પ્રસાદ લેવો જોઈએ. બીજો સિદ્ધાંત છે કે શ્રી ઠાકોરજીને લાયક ઉત્તમ વસ્તુ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવ્યા વિના કદી પણ આપણા ઉપયોગમાં લેવી નહીં. શ્રી ઠાકોરજીને ગુંજામાળા ધરી આપણે સોનાના દાગીના પહેરીએ તો આપણો દાસભાવ જરૂર ખંડિત થાય. ઉત્તમ વસ્તુ તો આપણા સ્વામી શ્રી ઠાકોરજી માટે જ હોવી જોઈએ. માટે વિષ્ણુદાસે ઉત્તમ કાપડમાંથી તેમના માટે કે તેમના પત્ની માટે વસ્ત્રો સીવડાવ્યા નહીં. એના પછીનો સિદ્ધાંત છે કે શ્રી ગુસાઈજીએ મંદિરમાં ભોગ ધર્યો તે વખતે શ્રીનાથજીનું સ્વરૂપ તો ત્યાં બિરાજતું હતું. છતાં શ્રીનાથજીએ એવી કેમ આજ્ઞા કરી કે હું રાજભોગ આરોગ્યો નથી? તો તેનું કારણ એ છે કે મંદિરમાં શ્રીનાથજી સર્વ જીવોના માટે સર્વોદ્ધારક સ્વરૂપે બિરાજે છે, પરંતુ કેવળ પુષ્ટિજીવો માટે આપ ભક્તો ઉદ્ધારક સ્વરૂપ ધારણ કરી ભક્તના ઘેર પધારે છે અને બિરાજે છે. શ્રીનાથજી તે દિવસે ભક્ત ઉદ્ધારક સ્વરૂપે મંદિરમાં રાજભોગ આરોગ્યા ન હતા.
બીજું કારણ એ છે કે પોતે રાજભોગ આરોગ્ય નથી એમ જણાવી શ્રી ગુસાઈજીને વિષ્ણુદાસનો ભાવ જણાવ્યો. શ્રીનાથજી ભક્તો ઉદ્ધારક સ્વરૂપે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘેર બિરાજતા હોવાથી આપણું અહોભાગ્ય માની આપણે તેમની સેવા કરવી જોઈએ. મંદિરમાં બિરાજતા શ્રીનાથજીના દર્શન તો ક્યારેક પ્રાપ્ત થાય, ઘેર બિરાજતા શ્રીનાથજીને તો રોજ રાજભોગ કેમ ન આરોગાવીએ? તો વૈષ્ણવો, અહીં આ વિષ્ણુદાસનો વાર્તા પ્રસંગ પૂર્ણ થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં આ અલૌકિક સત્સંગને સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.